पाकिस्तान मोटा महत्वपूर्ण समाचार भारतीय सेना पत्रकार परिषद करशे मोटा समाचार सवारे 10 वागे पत्रकार परिषद करशे सेना। तो जे प्रकारनी हालनी परिस्थिति छे भारतीय सेना पत्रकार परिषद करशे मोटा समाचार प्राप्त थई रह्या छे। जे प्रकारथी भारत पाकिस्तान वच्चे तणावनी परिस्थिति छे अने सवारे 10 वागे पत्रकार परिषद सेना द्वारा करवामां आवशे। पाकिस्तान सतत हुमलाना निष्फળ प्रयास કરી રહ્યું છે પરંતુ લોકોને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ભારતીય સેના છે તે સજ્જ છે અને સવારે 10 વાગે પત્રકાર પરિષદ કરવામાં આવશે ભારતીય સેના દ્વારા। તો એક તરફ 2 દિવસથી તણાવનો માહોલ છે। પાકિસ્તાન દ્વારા સતત નાપાક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ભારતના અનેક શહેરોમાં ડ્રોનથી હુમલા કરવાના જે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તે તમામ નિષ્ફળ નીવડી રહ્યા છે। ત્યારે આજે સવારે 10 વાગે भारतीय सेना द्वारा पत्रकार परिषद करवामां आवशे जेमां तमाम लोकोने जे जरूरी जानकारी छे ते पण आपवामां आवशे। उल्लेखनीय छे के आ प्रकारनी परिस्थितिमां घणी बधी बाबतो होय छे के जे कॉन्फिडेन्शियल होय छे गाइडलाइन हेठळ तमाम काम करवा पड़ता होय छे परंतु तेने लईने पत्रकार परिषद करवामां आवशे। जे जरूरी जानकारी छे जे नागरिकोने आपवा जेवी ते विषे पण माहिती अपाय तेवी संभावना छे। अने पाकिस्तानना 3 शहरों में विस्फोट थयो छे ते पण आपने जणावी दईए। भारतीय हुमलानी असर छे ते पण जोवा मळी रही छे। पुष्टि पण करवामां आवी छे पाकिस्तानना लेवाना देवा पड़ी गया छे। भारतीय सैनिको तैनात छे। भारते 3 एरबेस पर हुमलो कर्यो छे। पाकिस्ताननुं पाप हवे आकाशमां पोकार्युं छे। पाकिस्ताननी मिसाइल ऊंधे माथे पड़ी रही छे अने हुमलाथी आसपासना विस्तारमां अफरातफरी। भारतीय हुमलानी पाक DGISPR द्वारा पुष्टि पण करवामां आवी छे। तो पाकिस्ताननी अत्यारे जे हालत छे खूब ज खराब छे अने छतां पण ते पोतानी नापाक हरकतथी जो बाज नहीं आवे तो लेवाना देवा तो पड़ी ज गया छे परंतु पाकिस्ताननुं नाम नक्शामांथी जो भूसाई जाए तो नवाई नहीं। पाकिस्तानमां एरस्पेस बंद करवामां आव्या छे। पाकिस्तानना पंजाबमां शोरकोट एरबेस पर विस्फोट थयो छे। रावलपिंडीमां नूर एरबेस पर पण विस्फोट थयो छे। पाकिस्तानना કેટલાય વિમાન નષ્ટ થયા હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। તો પાકિસ્તાનના એરસ્પેસ બંધ કરવામાં આવ્યા છે। 3 શહેરોમાં વિસ્ફોટની પણ માહિતી સામે આવી રહી છે। પુષ્ટિ પણ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી છે। સાથે S-400 સામે ફેલ થઈ ગયો છે નાપાક કારસો। ભારતીય સેનાનો સ્પષ્ટ સંદેશ છે પાકિસ્તાન જેટલું ઉડશે તેટલું તૂટશે અને નાપાક હરકતથી જો બાજ નહીં આવે તો પછી તેને પરિણામ ભોગવવું પડશે અને પરિણામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઉધમપુરમાં પાકિસ્તાન દ્વારા હુમલાનો નિષ્ફળ પ્રયાસ। ભારતીય હથિયાર ડેપો પર હુમલાનો પ્રયાસ છે તે નિષ્ફળ નીવડ્યો છે। અત્યારના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઉધમપુરમાં પાકિસ્તાને હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે। તો ભારતીય હથિયાર ડેપો પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો। ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ ભારતીય સેના પાકિસ્તાનના તમામ હુમલાને નિષ્ફળ બનાવી રહી છે। તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ઉધમપુરમાં પાકિસ્તાને હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે। ભારતીય હથિયાર ડેપો પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો જે નિષ્ફળ નીવડ્યો છે। સેના સતત કાર્યરત છે, સતત કામગીરી કરી રહી છે। તમામ હુમલા નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે। આ પહેલા પણ અનેક હુમલાના પ્રયાસ કરવામાં આવ્યા। સવારે પણ જમ્મુમાં પ્રચંડ વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો અને ઉધમપુરમાં એકવાર ફરી ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તો હાલના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઉધમપુરમાં હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો। ભારતીય હથિયાર ડેપો પર હુમલાનો પ્રયાસ સેનાએ નિષ્ફળ બનાવ્યો। तो भारतीय हथियार डेपो पर हुमलानो प्रयास छे ते निष्फળ બનાવવામાં આવ્યો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કઈ રીતે ઉધમપુરમાં પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પ્રયાસને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો છે। સવારના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સવારમાં ઉધમપુરને ટાર્ગેટ કરવાનો પાકિસ્તાનનો જે પ્રયાસ છે તે નિષ્ફળ નીવડ્યો છે। ઉલ્લેખનીય છે કે જેટલા પણ હુમલા કરવામાં આવી રહ્યા છે પાકિસ્તાન સેના દ્વારા
તે નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે ભારતીય સેના દ્વારા। ઉધમપુરમાં પાકિસ્તાને ભારતીય હથિયાર ડેપો પર હુમલો કર્યો, તેને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો। સીધા દ્રશ્યો ઉધમપુરથી અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। એર ડિફેન્સ સિસ્ટમ હુમલાને નિષ્ફળ બનાવી રહ્યો છે। પાકિસ્તાનની જે નાપાક હરકતો છે, એક પણ હરકત તેની કારગર નહીં નીવડે। ભારતીય સેના એટલી સજ્જ છે। તો સવારના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ઉધમપુર પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો। વિસ્ફોટના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ભારતીય હથિયાર ડેપો પર હુમલાનો જે પ્રયાસ થયો છે તેને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે। અત્યાર સુધી ઘણા બધા ડ્રોન મિસાઇલ છોડવાનો પાકિસ્તાને પ્રયાસ કર્યો છે, પરંતુ તેનો એક પણ પ્રયાસ સફળ નથી નીવડ્યો। જમ્મુમાં પણ ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો, તે પ્રયાસ પણ નિષ્ફળ